સજીવો પર અસર, જેમાં આપણે બે ભાગની અંદર વાતાવરણનું નિર્માણ, વાતાવરણમાં રહેલા વાયુઓ, પછી વાતાવરણની સંરચના, પછી આપણે હવામાન, આબોહવા, તાપમાન, વાતાવરણનું દબાણ, પવનો, ભેજ અને આબોહવાની માનવ જીવન પર અસર, જે અગાઉના બે ભાગની અંદર આ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે આપણે ભાગ 3માં કુદરતી, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જેના વિશે માહિતી મેળવીશું. કે કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર એ જમીન, તાપમાન અને ભેજ પર રહેલો છે. કે જે વનસ્પતિ છે એ વનસ્પતિનો વૃદ્ધિનો આધાર તેના પર રહેલો છે કે તાપમાન, જમીન અને ભેજ જેના ઉપર રહેલો છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીની સ્તરની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. કે જમીન, તાપમાન, ભેજ તેમજ કે ઢોળાવ અને માટીના ઊંડાઈ, જે માટીની ઊંડાઈ છે, માટીના સ્તરની જાડાઈ છે, એ પણ વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. હવે આ ઘટકોમાં રહેલી વિવિધતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીત અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. કે આ બધામાં જે રહેલી ભિન્નતા છે એના કારણે જે તે પ્રદેશમાં રહેલી વનસ્પતિ ગીત જોવા મળે, ગીત અમુકમાં વધારે હોય, અમુકમાં ઓછી હોય એ જોવા મળે, અને એના પ્રકારમાં પણ એમકે ફેરફાર આપણને જોવા મળે છે. કે કુદરતી વનસ્પતિને મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કે કુદરતી જે વનસ્પતિ છે એનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કેટલા વિભાગમાં? તો કે 3 વિભાગમાં. કુદરતી વનસ્પતિનું 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એક તો કે જંગલ, 2 ઘાસના મેદાનો અને ત્રીજું કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. એમાં આપણે પહેલું જોઈએ જંગલ. તો કે વનસ્પતિને અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. કે વનસ્પતિ છે એને અનુકૂળ જરૂરિયાત પ્રમાણેનું તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. હવે તાપમાન અને વરસાદના આધારે ગીચ કે છૂટાછવાયા જંગલો જોવા મળે છે. કે વનસ્પતિ એ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશની અંદર ઉગે છે, અને તાપમાન અને વરસાદના આધારે આ જંગલો ગીચ અને અમુક જગ્યાએ છૂટાછવાયા જોવા મળે છે. હવે ઘાસના મેદાનો એ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં આવેલા છે. જે ઘાસના મેદાનો છે એ મધ્યમ વરસાદવાળા કે મીડિયમ, જે ઓછો માપનો વરસાદ થતો એવા વિસ્તારની અંદર આવેલા છે. અને કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા કે શુષ્ક અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ વનસ્પતિઓ જોવા મળે છે. હવે કુદરતી વનસ્પતિઓના પ્રકારના ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે. કે જે આ વનસ્પતિ છે એ વનસ્પતિના પ્રકારના જે ફેરફાર છે એનું એ ફેરફારનું મુખ્ય કારણ શું છે? આબોહવા છે. અને વિશ્વની કુદરતી વનસ્પતિ અને તેમાં જોવા મળતા પ્રાણીઓ વિશે હવે આપણે માહિતી મેળવીએ. કે પહેલો પ્રકાર હતો જંગલોના પ્રકાર. હવે આ જંગલોના પ્રકારને 6 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. ઉષ્ણકટિબંધ બારેમાસ લીલા જંગલો, 2 ઉષ્ણકટિબંધ ખરાવ જંગલો, 3 સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, સમશીતોષ્ણ ખરાવ જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો અને સમુદ્રના જંગલો. આ જંગલોના 6 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં આપણે પહેલું જોઈએ ઉષ્ણકટિબંધી બારેમાસ લીલા જંગલો. કે આ જંગલોને ઉષ્ણકટિબંધી વરસાદી જંગલો પણ કહે છે. કે આ જે જંગલો છે એને ઉષ્ણકટિબંધી વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે. હવે આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધની અંદર જોવા મળે છે. તો કે આ જે જંગલો છે ઉષ્ણકટિબંધી બારેમાસ લીલા જંગલો એ ક્યાં જોવા મળે છે? તો કે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધની અંદર આપણને જોવા મળે છે.
હવે આ પ્રદેશની આબોહવા આખું વર્ષ ગરમ અને ભારે વરસાદના કારણે ભેજવાળી છે. ઉષ્ણકટિબંધ અને ઋતુની અંદર જોવા મળે છે અને આ પ્રદેશોની આબોહવા ગરમ આખું વર્ષ કેવી કે ગરમ અને ભારે વરસાદના લીધે ભેજવાળી હોય છે. હવે આ પ્રદેશની અંદર જે વનસ્પતિ છે એના પાંદડા એકી સાથે ખરતા નથી, એટલે બારે માસ એ પાંદડા આપણને લીલા રહેતા જ હોય છે. એટલા માટે એને બારે માસ લીલા જંગલો પણ કહે છે કે આ જે ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો છે એ જંગલોના પાંદડા એકી સાથે ખરતા નથી, એટલા માટે તે બારે માસ લીલા રહે છે અને એટલા જ માટે એને બારે માસ લીલા જંગલો કહેવામાં આવે છે. હવે આ જંગલોની અંદર કયા વૃક્ષો જોવા મળે છે? રોજબૂળ, અબનુર, મહોગની જેવા વૃક્ષો આપણને જોવા મળે છે. હવે આ પ્રકારના જંગલો ભારતની અંદર અંદમાન અને નિકોબાર ટાપુની અંદર આવેલા છે. જે આ ઉષ્ણકટિબંધ બારે માસ લીલા જંગલો એ ભારતના અંદમાન અને નિકોબાર ટાપુઓની અંદર આવેલા જોવા મળે છે. એના પછી બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. હવે ઉષ્ણકટિબંધ ખરાઉ જંગલોને આપણે પાનખર જંગલો પણ કહીએ છીએ કે આ જે ઉષ્ણકટિબંધ ખરાઉ જંગલો છે એને પાનખર જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે કે આ પ્રદેશની આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. કે આ પ્રકારના જંગલો છે ત્યાંની આબોહવા કેવી હોય છે? ગરમ અને વરસાદની માત્રા એકદમ ઓછી હોય છે. અને ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે. કે ઉનાળાની પાનખર ઋતુની અંદર એટલે કે 6 થી 8 અઠવાડિયા દરમિયાન આ વનસ્પતિઓના પાંદડા ખરી પડતા હોવાથી તેને પાનખર કે ખરાઉ જંગલો તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જંગલોની અંદર કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે થાય છે. હવે આ જંગલો એ ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગોમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. હવે આ જંગલોની અંદર કયા પ્રાણીઓ જોવા મળે? તો આ જંગલોની અંદર વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માંકડા જેવા પ્રાણીઓ આપણને આ જે ઉષ્ણકટિબંધના ખરાઉ જંગલો છે એ જંગલોની અંદર આપણને જોવા મળે છે. પછી આ પ્રદેશની અંદર મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના જેવા મોટી સંખ્યામાં પક્ષીઓ પણ જોવા મળે છે. તો કે ઉષ્ણકટિબંધ ખરાઉ જંગલ કે આ જંગલોને પાનખર જંગલો કહીએ છીએ અને આ જંગલોના પાન ઉનાળાની ઋતુમાં 6 થી 8 મહિના 6 થી 8 અઠવાડિયા દરમિયાન પાન ખરી પડે છે તેથી એને આપણે પાનખર જંગલો પણ કહીએ છીએ. અને આ જંગલોની અંદર કઠણ અને ઇમારતી લાકડું આપતા વૃક્ષો સાગ, સાલ, સીસમ, લીમડો જેવા વૃક્ષો થાય છે. તેમજ આ જંગલોની અંદર વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માંકડા જેવા પ્રાણીઓ જોવા મળે છે. અને મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના જેવા પક્ષીઓ જોવા મળે છે. હવે એના પછીનો છે ત્રીજો પ્રકાર સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલો. હવે આ જંગલોની અંદર એટલે કે આ પ્રદેશોનું તાપમાન કમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. કે આ પ્રકારના જે સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલો છે તેનું તાપમાન કમ એટલે કે સરખું ઠંડી અને ગરમી સરખી હોય અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. આ પ્રદેશના બારે માસ લીલા જંગલો જોવા મળે છે. હવે આ જંગલો કયા વિસ્તારોની અંદર જોવા મળે છે? કઈ જગ્યાએ? તો કે દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ પૂર્વ બ્રાઝિલ તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશોની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે આ પ્રકારના જંગલોની અંદર વાઘ, ચીડ,
સમશીતોષ્ણ 12 માસ લીલા જંગલોની અંદર વાઘ, સિંહ અને નીલગિરી જેવા વૃક્ષો થાય છે. તેમજ આ જંગલોની અંદર પ્રાણીઓની અંદર હાથી, એકશીંગી ગેંડો જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. હવે એના પછીનો પ્રકાર છે સમશીતોષ્ણ ખરાઉ જંગલો. હવે આ જે જંગલો છે એ કર્કવૃતની ઉત્તરે અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. કે કર્કવૃતની ઉત્તરે અને મકરવૃતની દક્ષિણ બાજુએ આ પ્રકારના જંગલો જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યુઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતની અંદર પણ જોવા મળે છે. કે કઈ જગ્યાએ જોવા મળે છે? તો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યુઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતની અંદર પણ આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે આ જંગલોની અંદર વનસ્પતિની અંદર ઓક અને મેપલ નામની મુખ્ય બે વનસ્પતિ જોવા મળે છે. અને પ્રાણીઓની અંદર હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ આ જે સમશીતોષ્ણ ખરાઉ જંગલો છે ત્યાં જોવા મળે છે. એના પછી પાંચમો પ્રકાર છે ભૂમધ્ય સાગરના જંગલો. આ જંગલો ભૂમધ્ય સાગરના નજીકના પ્રદેશોની અંદર જોવા મળે છે. કે ભૂમધ્ય સાગર છે એની નજીકના વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે. જે મોટા ભાગે જેનો મોટા ભાગનો યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડની અંદર જોવા મળે છે. કે જે ભૂમધ્ય સાગરના જંગલો છે યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડની અંદર જોવા મળે છે. હવે આ પ્રદેશની આબોહવા ઉનાળાની અંદર ગરમ, શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશો છે જે ભૂમધ્ય સાગરના જંગલો આવતા પ્રદેશ એ પ્રદેશોની આબોહવા કેવી હોય છે? કે ગરમ અને શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. હવે આ પ્રદેશોની અંદર ખટાશવાળા ફળોની વનસ્પતિ થાય છે. જે ખાટા ફળો છે એવી વનસ્પતિ આ પ્રકારના જંગલોમાં થાય છે. જેમ કે સંતરા, અંજીર, દ્રાક્ષ, ઓલિવ એટલે કે જૈતુન જેવા મુખ્ય વૃક્ષો અને વનસ્પતિઓ ત્યાં આપણને આ પ્રકારના જંગલોની અંદર જોવા મળે છે. એના પછીનો પ્રકાર છે શંકુદ્રુમના જંગલો. કે શીત આબોહવા ધરાવતા પ્રદેશોમાં આશરે 50 અંશ ઉત્તરથી 70 અંશ ઉત્તર અક્ષાંશોનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે. અને આ પ્રકારના જંગલોની વનસ્પતિનો આકાર એ શંકુ આકાર ધરાવતી વનસ્પતિ હોય છે. એટલા માટે શંકુદ્રુમના જંગલો પણ આપણે કહીએ છીએ. કે આ જે શંકુદ્રુમના જંગલોની પ્રદેશની અંદર જે બી વનસ્પતિ ઉગે છે એનો આકાર કેવો છે? શંકુ આકાર છે. અને આ પ્રકારના જંગલોની અંદર ચીર, દેવદાર, ખડ વગેરે વનસ્પતિઓ છે. હવે આ વનસ્પતિનું લાકડું એકદમ નરમ અને પોચું હોય છે. નરમ અને પોચું હોવાથી તેનો ઉપયોગ કાગળ, દિવાસળી કે પેકિંગની જે પેટીઓ હોય છે ત્યાં બનાવવાની, પેકિંગ બનાવવાની પેટી એના માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્રદેશની અંદર પ્રાણીઓની અંદર વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક જેવા પ્રાણીઓ જોવા મળે છે. હવે એના પછી આપણે લઈએ ઘાસના મેદાનો. હવે ઘાસના મેદાનોના બે પ્રકાર પડે છે. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણ ઘાસના મેદાનો. એમાં આપણે પહેલું જોઈએ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. હવે આ જે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો છે એ મેદાનોની આબોહવા એટલે કે એ પ્રદેશની આબોહવા ગરમ છે અને વરસાદ એ મધ્યમથી પણ ઓછો પડે છે. જે આ પ્રકારના પ્રદેશો છે એ પ્રદેશોની આબોહવા ગરમ અને વરસાદ મધ્યમથી ઓછો પડે છે. અને આ પ્રદેશોની અંદર 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. કે જે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો છે એમાં 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. અને આફ્રિકામાં આવેલું સવાનાનું ઘાસનું મેદાન એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કે આફ્રિકાની અંદર ક્યાં આવેલું? કે આફ્રિકાની અંદર કયું? તો કે સવાનાનું ઘાસનું મેદાન જે વિશ્વની અંદર પ્રખ્યાત છે.
દીપડા, જીરાફ, હરણ જેવા મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. તો કે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાન ત્યાં 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ જોવા મળે છે અને આફ્રિકાની અંદર આવેલું સવાનાનું ઘાસ એ આ વિશ્વની અંદર પ્રખ્યાત છે. અને અહીંયા સિંહ, ચિત્તા, હાથી, દીપડા, જીરાફ, હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે. એના પછીનો પ્રકાર છે સમશીતોષ્ણીય ઘાસના મેદાનો કે આ મેદાનોની આબોહવા એટલે કે સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. કે જે સમ આબોહવા ધરાવતા પ્રદેશો છે, જે ખંડો છે, એ ખંડોના જે મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. હવે આ પ્રદેશની અંદર જંગલી ભેંસ, બાયસન અને કાલિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. જે સમશીતોષ્ણ ઘાસના મેદાનો છે એ મેદાનોની અંદર આપણને જંગલી ભેંસ, બાયસન અને કાલિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. કે ગુજરાતના ભાવનગરના વેરાવદર અને કચ્છની બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે. કે આપણા ગુજરાતની અંદર પણ ભાવનગરના વેરાવદર વિસ્તાર અને કચ્છના બંને વિસ્તારમાં આ સમશીતોષ્ણીય ઘાસના મેદાનો આવેલા છે. એટલે કે આ જે ટૂંકું ઘાસ પૌષ્ટિક છે એ ઘાસ થાય છે. હવે એના પછી આપણે જોઈએ ત્રીજો પ્રકાર કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાકરા. કે રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે અને આ પ્રદેશમાં વનસ્પતિ આપણને ઓછી જોવા મળે છે. કે રણ પ્રદેશની અંદર વરસાદ કેવો હોય છે? ઓછો હોય છે અને ત્યાંની આબોહવા ગરમ અને એકદમ શુષ્ક હોય છે. તેથી આ પ્રદેશની અંદર વનસ્પતિ એકદમ ઓછી જોવા મળે છે. કે આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે આ પ્રદેશની અંદર વનસ્પતિ કાંટાળી હોય છે અને આ વિસ્તારની અંદર બોરડી, થોર, બાવળ, ખીજડો જેવી વનસ્પતિઓ આપણને જોવા મળે છે. પછી આ રણ પ્રદેશમાં અનુકૂલન સાધી શકે તેવા પ્રાણીઓ ઊંટ, શિયાળ, ઝરફ જેવા પ્રાણીઓ આપણને જોવા મળે છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખર પ્રાણી જે વિશ્વમાં અજોડ છે. કે ફક્ત તે આ ઘુડખર છે જે ફક્ત ગુજરાતની અંદર કચ્છના નાના રણની અંદર જ આપણને જોવા મળે છે. આ ઉપરાંત મોટા રણની અંદર કાદવ કીચડવાળા વિસ્તારોમાં સુરખાબ નામનું પક્ષી જોવા મળે છે. તેમજ અહીંયા યાયાવર પક્ષીઓ પણ આવે છે. યાયાવર એટલે દેશ વિદેશથી જે પક્ષીઓ આવે છે એવા પક્ષીઓને આપણે યાયાવર કહીએ છીએ. કે શિયાળાની અંદર નળ સરોવરમાં, ગુજરાતમાં આવેલા નળ સરોવરમાં દેશ વિદેશથી પક્ષીઓ આવે છે અને એ પક્ષીઓને આપણે યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે. હવે આ પ્રદેશની અંદર સાપ અને વીંછી પણ જોવા મળે છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં ઝાડી ઝાકરા અને ઊંચું ઘાસ થાય છે. હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે. અહીં દીપડા, ચિત્તા, ગાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અને હિમાલય અને લદ્દાખમાં પણ આવી વનસ્પતિઓ જોવા મળે છે. અને આ વિસ્તારોની અંદર હિમ દીપડા, ચિત્તા, પાંડાલિક વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અને કાશ્મીરમાં અંદર પશ્મિનો બકરી જોવા મળે છે. કઈ બકરી? તો કે પશ્મિનો નામની બકરી એ કાશ્મીરની અંદર જોવા મળે છે. તો આજે આપણે આ તાપની અંદર કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જેને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: જંગલો, ઘાસના મેદાનો, કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાકરા. એમાં જંગલોના 6 પ્રકાર પડે છે, ઘાસના મેદાનોના 2 પ્રકાર અને છેલ્લો ભાગ કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાકરા, જેના વિશે આપણે ચર્ચા કરી. અને અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ